चलो फ्रेंड्स, वेलकम। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આજે આપણે એક્સરસાઇઝ 3.5 કરવી છે. પણ મિત્રો 3.5 એક્સરસાઇઝ આપણે કરીએ ઈ પહેલા તમે આ બધા ફોર્મ્યુલા ઉપર એકવાર નજર નાખી લો. ફોર્મ્યુલા જોઈ લો જી બરાબર. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સમ પહેલો અને બીજો, ફર્સ્ટ અને સેકન્ડ સમ બે એક જ સમ છે, એટલે આપણે ફર્સ્ટ અને સેકન્ડ બંને એક સાથે જ કરીએ છીએ. તમને સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c આપેલું છે અને તમારે cos a, cos b, cos c, sin a, sin b, sin c આની વેલ્યુ શોધવાની છે. You are given small abc and you have to find cos a, cos b, cos c, sin a, sin b and sin c. હવે તમને ખબર હોય કે તમને આ સ્મોલ abc એટલે બાજુઓ આપેલી છે. You are given sides of a triangle. અને તમારે cos a, cos b અને cos c શોધવું હોય તો તમારે cos ફોર્મ્યુલા યાદ કરવું પડે, cos સૂત્ર તમારે યાદ કરવું પડે. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા cos A is equal to b square plus c square minus a square upon 2bc. વેલ્યુ મૂકશો તો b square એટલે 576 plus c square એટલે 900 અને minus a square એટલે 324 અને upon 2 into b એટલે 24, c એટલે 30. તો is equal to આ થઈ જશે 1152 upon 2 into 24 into 30. અને હવે તમે જો કેન્સલેશન કરશો તો 2 5s are 10, 1 2 7s are અને 2 6s are 576. તો 24 24 576 અને 6 5s are 6 4s are, એટલે આ આન્સર આવે 4/5. આ તમને cos ની વેલ્યુ મળી ગઈ. cos A is equal to, અને એકવાર તમને cos A મળી જાય તો હવે તમે એની ઉપરથી આવું કહી શકો કે sin square A is equal to 1 minus cos square A. તો is equal to 1 minus cos square A એટલે 16/25, એટલે આ થયું 9/25 અને sin square A is equal to 9/25 and therefore sin A is equal to 3/5. હવે તમે અહીંયા સ્ક્વેર રૂટ લ્યો એટલે આ પ્લસ માઈનસ નો વિચાર કરવો જોઈએ. પણ તમને મિત્રો ખબર છે કે આમાં કેપિટલ A ઈ ત્રિકોણનો ખૂણો બતાવે છે. કેપિટલ A ઇન્ડિકેટ્સ એંગલ ઓફ અ ટ્રાયેંગલ, અને ટ્રાયેંગલનો કોઈ પણ એંગલ હોય ઈ 180 થી નાનો જ હોય. એંગલ ઓફ અ ટ્રાયેંગલ લેસ ધેન 180, એટલે આ A છે ઈ હંમેશા 0 લેસ ધેન A લેસ ધેન પાઈ જ હોય.
0 અને 180 ની વચ્ચે જ હોય, ત્રિકોણનો ખૂણો 0 અને 180 ની વચ્ચે હોય, અને 0 to પાઈ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એન્ડ સેકન્ડ ક્વોડ્રન્ટ, પહેલું અને બીજું ચરણ થયું, અને પહેલા અને બીજા ચરણ બેયમાં સાઇન પોઝિટિવ જ હોય, એટલે તમારા અહીં આન્સર પોઝિટિવ જ આવશે. cos છે એ પોઝિટિવ કે નેગેટિવ આવશે, પણ sin છે એ ઓલવેઝ પોઝિટિવ આવશે, કારણ કે ત્રિકોણના બધા જ ખૂણા 0 to પાઈ હોય. 0 to પાઈ એટલે પહેલું અને બીજું ચરણ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વોડ્રન્ટ, એટલે હંમેશા પોઝિટિવ જ હોય. તો આપણે આ cos એ શોધ્યું, આ sin એ શોધ્યું. મેં તમને cos a અને sin a શોધી દીધું, તમારે cos b sin c, cos c sin c તમારે જાતે શોધવાનું છે. બરાબર? એટલે તમે જાતે કરજો. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 3. સ્મોલ abc એ ત્રિકોણની બાજુ બતાવે છે, સાઇડ ઓફ ટ્રાયેંગલ, એન્ડ કેપિટલ abc આર ધ એંગલ્સ ઓફ ટ્રાયેંગલ્સ, ખૂણા બતાવે છે, અને તમારે આવું સાબિત કરવાનું છે. તો આપણે શરૂ કરીએ. LHS is equal to, જો મિત્રો એક ખાસ યાદ રાખજો, સ્મોલ abc માંથી તમારે કેપિટલ abc બનાવવા હોય તો હંમેશા સાઇન સૂત્ર યાદ કરવાનું. If you convert small abc into capital ABC, then you have to remember sin formula. તો આપણી પાસે sin formula છે, a upon sin a is equal to k. તો a is equal to k sin a થાય. તો આપણે sin formula મૂકીએ તો આ a is equal to k sin a plus આ b is equal to k sin b અને upon c is equal to k sin c. c is equal to k sin c. ઉપરથી k કોમન કાઢો, નીચેથી k કેન્સલ થઈ જશે, એટલે આ થઈ ગયું sin a plus sin b upon sin c. અહીંયા તમે s plus s નો ફોર્મ્યુલા મૂકો. s plus s is equal to 2sc. તો આ થશે twice sin a plus b by 2 into cos a minus b by 2 upon sin c ની જગ્યાએ આપણે sin 2 theta નો ફોર્મ્યુલા મૂકીએ. sin 2 theta is equal to twice sin theta into cos theta. theta half થાય, તો આ sin c is equal to twice sin c by 2 into cos c by 2. તો is equal to આ 2 કેન્સલ, તો sin, હવે આપણી પાસે તમને એક રૂલ ખબર છે કે આ બધા સમ જે છે એ ટ્રાયેંગલના છે, ત્રિકોણના છે, એટલે a plus b plus c is equal to પાઈ થાય. તો પછી a plus b is equal to પાઈ minus c એવું આપણે મૂકી શકીએ. તો આ a plus b ની જગ્યાએ પાઈ minus c મૂકી દો upon 2 into cos a minus b by 2 upon sin c by 2 into cos c by 2. તો is equal to આ 2 સેપરેટ કરી નાખો, એટલે આ થાય sin pi by 2 minus c by 2 into cos a minus b by 2 upon sin c by 2 into cos c by 2. અહીંયા pi by 2 આવ્યું, pi by 2 આવ્યું એટલે આ વિધેય છે બદલાઈ જાય, ફંક્શન વિલ બી ચેન્જ. તો આ sin નું થઈ જાય cos, આ થઈ ગયું cos c by 2, અને આ pi by 2 minus c by 2 એટલે ક્વોડ્રન્ટ થશે ફર્સ્ટ. pi by 2 અહીંયા આવશે, અને pi by 2 માઈનસ એટલે પહેલું ચરણ,
અને પહેલા ચરણમાં sin પોઝિટિવ હોય એટલે આ પોઝિટિવ જ આવશે cos c/2 into cos a minus b/2 upon sin c/2 into cos c/2. તો આ cos c/2 કેન્સલ એટલે વધ્યું cos a minus b/2 upon sin c/2 અને એ જ આપણે લાવવાનું છે તો is equal to RHS. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 4 ત્રીજા સમ જેવો જ છે એટલે પહેલા તમે જાતે કરજો અને પછી હું ગણું છું જોજો. વિડિયો પોઝ કરી દેજો. ચલો, LHS is equal to આ સ્મોલ abc છે ત્યાં આપણે sin સૂત્ર મૂકીએ, sin ફોર્મ્યુલા. તો a is equal to k sin a, b is equal to k sin b અને c is equal to k sin c. તો a is equal to k sin a minus k sin b upon k sin c. આમાંથી k કોમન લઈ લ્યો એટલે આ થઈ જાય sin a minus sin b upon sin c. અને s minus s નો ફોર્મ્યુલા લગાવો. s minus s is equal to 2cs. તો આ થશે twice cos a plus b by 2 into sin a minus b by 2 upon અને sin 2 theta નું ફોર્મ્યુલા લગાવો. sin 2 theta is equal to twice sin theta into cos theta. theta half થાય તો પછી આ sin c is equal to twice sin c by 2 into cos c by 2. અને હવે તમને ખ્યાલ છે કે a plus b plus c is equal to pi થાય. તો પછી આપણે a plus b is equal to pi minus c મૂકી શકીએ. તો આ a plus b છે ત્યાં pi minus c મૂકો તો આમ સમ થશે કે is equal to twice cos pi minus c by 2 into sin a minus b by 2 upon twice sin c by 2 into cos c by 2. આ 2 અને 2 કેન્સલ, આ 2 છે સેપરેટ કરી નાખો એટલે આ થાય cos pi by 2 minus c by 2 into sin a minus b by 2 અને upon sin c by 2 into cos c by 2. આ pi by 2 આવ્યું એટલે આ વિધેય બદલાઈ જાય, cos નો sin થઈ જાય એટલે આ થાય sin c by 2 અને pi by 2 minus theta એટલે ચરણ થશે પહેલું ફર્સ્ટ ક્વાડ્રન્ટ અને એમાં બધા પોઝિટિવ હોય એટલે આ પોઝિટિવ જ આવશે into sin a minus b by 2 upon sin c by 2 into cos c by 2. આ sin c by 2 cancel એટલે વધ્યું sin a minus b by 2 upon cos c by 2 અને is equal to RHS. જોઈએ. ચલો મિત્રો, સમ નંબર 5 તમારે આવું પ્રૂવ કરવાનું છે. તો LHS is equal to હવે જો RHS માં નજર નાખો, તમારે અહીંયા નીચે a જોવે છે એટલે હું શું કરું છું કે પહેલા અહીંયા ઉપર નીચે a થી મલ્ટીપ્લાય કરી નાખું છું, a થી ગુણી નાખીએ એટલે a/a into sin b minus c by 2.
આપણે ઉપર a થી ગુણ્યું, નીચે a થી ગુણ્યું. હવે આ નીચે જે a છે એને આપણે સાચવીને રાખવાનો છે, કારણ કે એ આપણે જોવે છે. એટલે આ a ને આપણે એમનેમ રહેવા દઈએ, પણ આ a જે છે એની જગ્યાએ આપણે sin સૂત્ર મૂકીએ, sin ફોર્મ્યુલા. તો a is equal to k sin a. તો આ a is equal to k sin a into sin b minus c by 2 upon small a. આ a તો આપણે જોવે જ છે એટલે આપણે એને કાંઈ નહીં કરીએ. ચાલો હવે k into આ sin a ને આપણે sin 2 theta નું ફોર્મ્યુલા લગાવીએ. sin 2 theta is equal to twice sin theta into cos theta. theta half થાય તો પછી sin a is equal to એ થઈ જાય twice sin a by 2 into cos a by 2 into sin b minus c by 2 અને upon a. RHS માં જરા નજર નાખતા રહેજો. તો આ cos a by 2 આપણે જોવે છે એટલે ઈ આપણે રાખી મૂકશું. તો is equal to k into આ cos a by 2 ઈ આપણે આગળ મૂકી દઈએ જે આપણે જોવે છે, અને into twice sin. ચાલો હવે આપણી પાસે આ ત્રિકોણ છે એટલે તમને ખબર છે કે a plus b plus c is equal to pi થાય. તો પછી a is equal to pi minus b plus c મૂકી શકાય. a is equal to pi minus b plus c. તો આ જે a છે એની જગ્યાએ હું વેલ્યુ મૂકી દઉં છું pi minus b plus c અને by 2 અને into sin b minus c by 2 અને upon a. આ તમારે રીઝન લખવું હોય તો આમ રીઝન લખી શકાય. તો is equal to k cos a by 2 into twice sin. આ 2 થી 2 ને સેપરેટ કરી નાખો એટલે આ થશે pi by 2 minus b plus c by 2 અને into sin b minus c by 2 અને upon a. upon a તો હતું જ. તો is equal to k cos a by 2 into આ pi by 2 minus theta એમ સમજો તો આ sin છે એનું cos થઈ જાય એટલે આ થઈ જાય twice cos b plus c by 2 into sin b minus c by 2 અને upon a. તો is equal to k cos a by 2 into. જો હવે બરાબર સમજો, આને આપણે 2cs નું ફોર્મ્યુલા મૂકો. 2cs એટલે s minus s. પહેલાની સાથે સરવાળો, બીજાની સાથે બાદબાકી. પહેલા સાથે એડિશન, બીજા સાથે સબટ્રેક્શન. તો આને તમે ફોર્મ્યુલા લગાવો તો sin પહેલાની સાથે સરવાળો એટલે કે b plus c by 2 plus b minus c by 2 minus sin b plus c by 2 minus b minus c by 2. જો ફોર્મ્યુલા બરાબર સમજજો, આ upon a તો ખરું જ. 2cs એટલે s minus s. આ આલ્ફા, આ બીટા, તો આ sin આલ્ફા પ્લસ બીટા માઇનસ sin આલ્ફા માઇનસ બીટા. પહેલાની સાથે સરવાળો, બીજાની સાથે બાદબાકી. રાઈટ? તો હવે આ થઈ ગયું is equal to k cos a by 2 into sin
અહીંયા તમે 2 LCM લ્યો તો આ c ને c કેન્સલ થાય, b plus b એટલે 2b અને upon 2 એટલે આ થાય sin b minus sin c, આ થઈ જાય sin c અને upon a. તો મિત્રો RHS ઉપર જરા નજર રાખજો. તમારે અહીંયા સ્મોલ b અને સ્મોલ c જોવે છે, આપણે એવું કેપિટલ b અને કેપિટલ c. તો આ sin b અને sin c એની જગ્યાએ sin ફોર્મ્યુલા મૂકો. sin b is equal to b upon k અને sin c is equal to c upon k. તો ફોર્મ્યુલા આમ થશે કે k cos a by 2 into આ sin b એટલે b upon k minus c upon k અને upon a. આ k તમે LCM લેશો એટલે k આની સાથે કેન્સલ થશે એટલે તમારે આન્સર આવશે b minus c upon a into cos a by 2. અને ઈ જ તમારે લાવવાનું છે, જોઈ લો. એટલે is equal to RHS. જોઈ લેજો સર. ચલો મિત્રો, સમ નંબર 6. તો LHS is equal to A into B into આ cos c ની જગ્યાએ cos ફોર્મ્યુલા મૂકો, cos સૂત્ર. cos c is equal to a square plus b square minus c square upon 2ab. તો cos c એટલે a square plus b square minus c square upon 2ab minus c into આ cos b ની જગ્યાએ cos ફોર્મ્યુલા મૂકો, cos સૂત્ર. cos b is equal to c square plus a square minus b square upon 2ca. એટલે cos b is equal to c square plus a square minus b square upon 2ca. તો is equal to a into અહીંયા b ને b બે કેન્સલ થયા, અહીંયા c ને c કેન્સલ થયા અને અહીંયા આપણે 2a લસા લઈ લઈએ, 2a LCM. તો આ આવશે a square plus b square minus c square minus c square minus a square plus b square. તો આ a square અને a square તો કેન્સલ થયા, તો is equal to a into આ b square plus b square એટલે ઈ થયું 2b square minus 2c square upon 2a. આ a કેન્સલ, આમાંથી 2 કોમન કાઢો તો 2 કેન્સલ થાય એટલે આ વધ્યું b square minus c square અને is equal to RHS. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 7. LHS is equal to, ચલો આ a ની જગ્યાએ sin સૂત્ર મૂકો, sin ફોર્મ્યુલા. a is equal to k sin a. તો આ થઈ જશે k sin a into આને તમે c minus c નું ફોર્મ્યુલા મૂકો. c minus c is equal to minus 2ss. તો આ થશે minus 2 sin c plus b by 2 into sin c minus b by 2. તો is equal to k into આ sin a છે ત્યાં sin 2 થીટા નું સૂત્ર મૂકો, twice sin theta into cos theta, theta half થાય. તો sin a is equal to twice sin a by 2 into cos a by 2 into minus 2 sin આ b plus c એની જગ્યાએ આપણે pi minus a મૂકી શકીએ by 2
અને ઇન્ટુ સાઇન, જો આમાંથી આપણે માઈનસ ની સાઇન કોમન કાઢીએ તો આ b - c/2 આમ થાય. આમાંથી આપણે માઈનસ ની સાઇન કોમન કાઢી એટલે આ c - b છે એ b - c થઈ ગયું. રાઈટ? ચલો હવે તમે RHS જોશો તો આપણે આ cos a/2 આપણે જોવે છે, તો એ cos a/2 આપણે જુદું મૂકી દઈએ તો is equal to cos a/2 into 2k sin a/2 into twice sin, આ થઈ જાય pi/2 minus a/2 અને into sin b minus c/2. તમને યાદ હશે કે sin છે ઈ અયુગ્મ વિધેય છે. sin is odd function, એટલે માઈનસ ની સાઇન થી બહાર આવી જાય એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો is equal to cos a/2 into 2k sin, આ a જે છે ઈ a ની જગ્યાએ મૂકો pi minus b plus c અને by 2. a plus b plus c is equal to pi થાય તો a is equal to pi minus b plus c into twice cos a/2. આ pi/2 છે અને આ sin નું cos થઈ જશે અને into sin b minus c/2. તો આ cos a/2 into cos a/2 એટલે આપણે cos square a/2 જોવે જ છે એટલે આ થઈ ગયું cos square a/2 into 2k sin, આ થઈ ગયું pi/2 minus b plus c/2 into twice sin b minus c/2. આ cos a/2 તો આપણે આગળ મૂકી દીધું તો is equal to cos square a/2 into 2k into twice, આ pi/2 છે એટલે આ sin નું cos થઈ જાય એટલે cos b plus c/2 અને into sin b minus c/2. આ pi/2 માઈનસ એટલે ચરણ પહેલું થાય ફર્સ્ટ ક્વાડ્રન્ટ અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં બધા પોઝિટિવ હોય. ચાલો તો હવે is equal to cos square a/2 into 2k into, આને આપણે 2cs નું ફોર્મ્યુલા મૂકીએ. 2cs is equal to s minus s, તો આ થશે sin b plus c/2 plus b minus c/2 minus sin b plus c/2 minus b minus c/2. પહેલાની સાથે સરવાળો, બીજાની સાથે બાદબાકી. આ આલ્ફા, આ બીટા. રાઈટ? તો is equal to cos square a/2 into 2k into, આ થઈ જશે sin b અને માઈનસ આ થાય sin c. sin b minus sin c, so is equal to cos square a/2 into 2k into, આ sin b ની જગ્યાએ sin સૂત્ર મૂકો. sin b is equal to b upon k અને sin c is equal to c upon k, એટલે આ થઈ જાય b upon k minus c upon k. તો is equal to, આ k લસા લેશો એટલે આ k કેન્સલ થઈ જશે એટલે વધ્યું 2 into b minus c into cos square a/2.
જે આપણે લાવવાનું છે જો તો ઇઝ ઇક્વલ ટુ RHS જોઈ લેજો. તો મિત્રો આજે આપણે 7 સમ કર્યા, 7 સમ. બાકીના સમ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, પણ ફોર્મ્યુલા તૈયાર રાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.